નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર નંબર 16ની અંદર 13 પ્રશ્નો પૂર્ણ કરેલા હતા અને આપણો 13મો પ્રશ્ન હતો કે જંગલ સ્ત્રોતો છે એ દાવેદારો અથવા ભાગીદારો દ્વારા કેવી રીતે અસર પામે છે તેના વિશે આપણે માહિતગાર થયા, જેમાં આપણે 4 મુદ્દા વિશે વાત કરેલી હતી। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 14 આવે છે, વન્ય નિપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું જરૂરી છે તે સમજાવો। મિત્રો આ છે એક પ્રવૃત્તિ ઉપરનો પ્રશ્ન છે 16.7 કે ભાઈ જંગલોમાંથી જે આપણને નિપજ મળે છે તો એનું આપણે કઈ રીતે નિયંત્રણ કરવું જોઈએ, એટલે કે કઈ રીતે જેનો ઉપયોગ થાય છે એને કંટ્રોલમાં રાખવું જોઈએ તે માટેની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ 16.7 કે કોઈ પણ બે વન્ય નિપજો વિશે જાણકારી મેળવો જે કોઈ ઉદ્યોગનો આધાર હોય। મિત્રો આપણે બે એવી જંગલોની નિપજો વિશે માહિતી મેળવવાની છે કે જેનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ ઉદ્યોગોમાં થતો હોય, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં જોયું એ મુજબ ટીમરૂ કે તેના પર્ણો બીડી બનાવવા માટે ઉપયોગ થાય છે। મિત્રો આ પણ આપણે આગલા લેક્ચરમાં વાત કરેલી હતી કે ટીમરૂ જે વનસ્પતિ છે એ માત્ર ને માત્ર જંગલમાં જોવા મળે છે અને જેનો ઉપયોગ બીડી બનાવવા માટે થાય છે। આ સિવાય દેવદાર કે તેના લાકડાનો ઉપયોગ દિવાસળીની સળી બનાવવા માટે થાય છે। તો મિત્રો દેવદાર આપણને ખબર છે એકદમ પોચું લાકડું હોય છે અને એ પોચા લાકડાનો ઉપયોગ આપણે દિવાસળીની સળી બનાવવા માટે અને ઘણા સમય પહેલાં જ્યારે ફ્રૂટને, અત્યારે તમને ખબર હશે કે ફ્રૂટને બધું રાખવામાં આવે છે, જે લોકો ફ્રૂટ વેચતા હોય છે તો એ પ્લાસ્ટિક કન્ટેનરમાં આવે છે, પણ એ પહેલાંના સમયની જો આપણે વાત કરવામાં આવે તો ત્યારે એ પણ દેવદારના જે પોચું લાકડું હોય એમાંથી એની પેટી બનાવવામાં આવતી અને ખાસ કરીને જે ફ્રૂટ હોય એને એની અંદર સાચવવામાં આવતા હતા। તો આ જે ટીમરૂ અને દેવદાર જે આપણને ખબર છે કે જંગલોમાંથી મળી આવતી નિપજ છે જે ઉદ્યોગો માટે સૌથી અગત્યની ગણાય। ચર્ચા કરો કે આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા શું આપણને આ નિપજોની વપરાશનું નિયંત્રણ કરવાની જરૂરિયાત છે। તો મિત્રો આ જે બે નિપજ છે એની વાત કરી છે કે શું આ લાંબો સમય સુધી ચાલી શકે તેમ છે, તેનો જવાબ આવશે મિત્રો કે આ ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી, કારણ કે જંગલોનું અતિશોષણ ઉદ્યોગોને લાંબો સમય કાચા પદાર્થો પૂરા પાડી શકે નહીં। આનો મતલબ એવો થયો કે દેવદાર છે, ટીમરૂ છે, એવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જેની નિપજો જો લાંબો સમય સુધી ઉપયોગ કરવામાં આવે અને જંગલોનું વધુને વધુ શોષણ કરવામાં આવે તો એક સમય એવો આવશે કે જે આ રો મટીરિયલ એટલે કે કાચા પદાર્થો છે જે ઉદ્યોગોને પૂરા પાડી શકાય તેમ છે તે આવનારા સમયની અંદર પૂરા પાડી શકશે નહીં, કારણ કે અવિરત અને અવિચારી એનો ઉપયોગ વધતો જાય છે। તેથી વન્ય નિપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું તેમજ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે। આ માટે મિત્રો આપણે જંગલોની જે કાંઈ નિપજો હોય, પછી એ કોઈ ઘાસની વાત કરેલી હોય, કોઈ ફળની વાત કરેલી હોય, કોઈ જડીબુટ્ટીની વાત કરેલી હોય કે કોઈ અલગ વનસ્પતિની વાત કરી હોય, આ તમામ નિપજોનું ઉપયોગનું નિયંત્રણ કરવું તેમજ વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે। અત્યારે આપણને ખ્યાલ છે મિત્રો કે જંગલોનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે, જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે, પણ એની જગ્યાએ જો વૃક્ષોનું વાવેતર વધારેમાં વધારે કરવામાં આવે, એની માવજત વધારે કરવામાં આવે તો ઘણા લાંબા સમય સુધી જે ઉદ્યોગો માટે કાચો માલ છે જેને આપણે રો મટીરિયલ કહીએ છીએ એ પૂરી પાડવાની શક્યતા છે એ વધી શકે ખરા, પણ ક્યારે કે જ્યારે વૃક્ષોનું વાવેતર છે એ વધારે થાય તો। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 15 છે કે જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો। મિત્રો આ ચેપ્ટરની અંદર આપણને ખ્યાલ આવશે કે ઘણા બધા જંગલને રક્ષણ કરવા માટે અલગ અલગ સમુદાયનો અલગ અલગ ફાળો હોય છે, એમાં એક છે બિશ્નોઈ સમુદાયનો ફાળો કે જંગલને બચાવવા માટે બિશ્નોઈ સમુદાયે કઈ રીતે ફાળો આપ્યો તો એ આપણે જોઈએ કે પ્રકૃતિ અને વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે તેવા વ્યક્તિઓ પરંપરાનુસાર જંગલોનું સંરક્ષણ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। પ્રકૃતિ એટલે પર્યાવરણ અને વન્યજીવ એટલે જંગલમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ, આ તમામે તમામનું કઈ રીતે રક્ષણ થાય એ માટે જંગલમાં રહેતા વ્યક્તિઓ
વંશ પરંપરાગત એટલે કે પેઢી દર પેઢી જંગલોનું સંરક્ષણ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે એના મોટા ભાગની જરૂરિયાતની વસ્તુઓ એ ત્યાં એને જંગલમાંથી મળી આવતી હોય છે, એટલે એ લોકો એનું વધુને વધુ સંરક્ષણ થાય એ માટે પ્રયત્ન કરતા હોય છે. દાખલા તરીકે થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજાતિનું ઉદાહરણ છે. ખાસ કરીને જે થારનું રણ છે અને પશ્ચિમ રાજસ્થાન છે એમાં આ બિશ્નોઈ સમુદાય એટલે કે બિશ્નોઈ સમુદાયની જે પ્રજા લોકો હશે એની વાત કરેલી છે કે વન સંરક્ષણ અને વન્યજીવો તેની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલી છે. મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે પણ ઘણા બધા વનસ્પતિઓ અથવા વનસ્પતિના જે કાંઈ આપણે ભાગોની વાત કરતા હોઈએ તો એ ક્યાંક ને ક્યાંક ધાર્મિક માન્યતા સાથે આપણે સંકળાયેલા હોય છે, જેમ કે તુલસી છે, આકડો છે. એવી રીતે આ જે લોકો છે બિશ્નોઈ સમુદાયના લોકો, એ લોકો આ વન્યજીવ છે એની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલા હોય છે. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવના ભોગે પર્યાવરણ સંરક્ષણ માટે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કરે છે. મિત્રો આ આજકાલની વાત નથી કરી, પેઢી દર પેઢી આ લોકો છે એ જંગલોમાં રહેતા હોય છે, એ પ્રકૃતિ પ્રેમી એટલે કે પર્યાવરણ પ્રેમી લોકો હોય છે અને તે પોતાના જીવના ભોગે પણ પર્યાવરણને વધુને વધુ રક્ષણ થાય એ માટે વનસ્પતિ અને પ્રાણીઓ એનું રક્ષણ કરતા હોય છે. તેમની મૂળભૂત માન્યતા છે કે દરેક સજીવને જીવવાનો અને કુદરતી સંપત્તિમાં ઉપયોગ કરવાનો અધિકાર છે. મિત્રો બહુ અગત્યનું વાક્ય આપ્યું છે કે એ લોકો એવું માને છે, બિશ્નોઈ સમુદાયના લોકો, કે દરેક સજીવ હોય, પછી એ નાનો હોય મોટો હોય, કે દરેકે દરેક સજીવને જીવવાનો અને કુદરતી સંપત્તિમાં ઉપયોગ કરવાનો અધિકાર છે. એટલે કે દરેક જીવ છે એને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. ભારત સરકારે હમણાં વન્યજીવ સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો આ વાક્ય છે ત્યાં આપણે અંડરલાઈન કરી લેશું કે ભારત સરકારે આ જે જીવ સંરક્ષણ થાય એ માટે એક એવોર્ડ છે એ નક્કી કરવામાં આવ્યો અને એનું નામ હતું અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર. આ પુરસ્કાર અમૃતા દેવી બિશ્નોઈ સ્મૃતિની યાદમાં આપવામાં આવેલું છે, જેઓએ 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષો, જેને આપણે ખીજડા કહીએ છીએ, તો એ ખીજડાના વૃક્ષોને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું હતું. મિત્રો આ વાક્ય આપણે એમને ખાલી વાંચી લેવાથી નથી, પણ બહુ વિચારવા જેવી વસ્તુ છે કે તે સમયે અમૃતા દેવી એટલે કે 1731ની વાત કરેલી છે, એટલે કે આજથી 2 સદી પહેલાંની વાત છે કે ત્યારે એ સમયે મિત્રો જે ખેજરાલી ગામની અંદર ખેજરી વૃક્ષો હતા, જેને આપણે ખીજડાના વૃક્ષો કહીએ છીએ, એને બચાવવા માટે અમૃતા દેવી સહિત 363 લોકોએ છે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું. મિત્રો આ બલિદાન આપવાનું કારણ માત્ર ને માત્ર જંગલ બચાવવાનું હતું, કારણ કે જો એ લોકોએ કદાચ બલિદાન ન આપ્યું હોત તો જંગલોની કદાચ વન કટાઈ છે એકદમ વધી ગઈ હોત, અથવા એવું પણ કહી શકાય કે મિત્રો કે આ 363 અને જે અમૃતા દેવી એને લીધે એ જંગલ છે એને એ લોકો બચાવી શક્યા. તો આ રીતે મિત્રો અમૃતા દેવી બિશ્નોઈ સ્મૃતિની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે, જેની અંદર ખાસ કરીને જે બિશ્નોઈ પ્રજાનો ફાળો છે એ આ પ્રશ્ન ઉપરથી આપણે જાણી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 આપ્યો છે, જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી, ઉદાહરણ સાથે વિધાન સમજાવો. જંગલોના પરંપરાગત એટલે પેઢી દર પેઢી જે ઉપયોગ થતો હોય એના વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો એટલે કે જે અલગથી આગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી, એ ઉદાહરણ દ્વારા આપણે સમજાવવાનું છે કે વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનનું સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પલાઇનના જંગલો છે, જે ઘેટાઓનો ચારો હતો. મિત્રો આમ તમે જવાબ સમજશો એટલે ખ્યાલ આવશે. એક વાર્તા જેવું છે કે જે હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં
આલ્પલાઇનના જંગલો છે અને એ જંગલો છે એ ઘેટાઓનો ચારો તરીકે ઓળખાતો. ટૂંકમાં ઘેટાઓ છે એ પોતાનો ચારો છે એ આ જંગલોમાંથી મળી આવતો હતો. ભરવાડો પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં એટલે કે ઉનાળાની ઋતુમાં પોતાના ઘેટા ઘાટીઓમાંથી આ વિસ્તારોમાં ચરાવવાને માટે લઈ જતા હતા. હવે હિમાલયની આસપાસ જે ભરવાડ હશે એ લોકો દર વર્ષે ગ્રીષ્મ ઋતુની અંદર પોતાના જે કાંઈ ઘેટા હોય એ ઘાટીઓમાંથી આ વિસ્તાર એટલે કે આલ્પલાઇન જંગલોમાં ચરાવવા માટે લઈ જતા હતા, કારણ કે ત્યાં એને પૂરતી પ્રમાણમાં ઘાસ મળતું હશે. આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જ્યારે જાહેર કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન જ્યારે જાહેર થાય ત્યારે આપણને ખ્યાલ છે કે ત્યાં સામાન્ય પબ્લિક છે એટલે કે સામાન્ય લોકો છે એની અવર જવર બંધ થઈ જતી હોય છે. હવે જે આ ભરવાડોના ઘેટા જે આલ્પલાઇન જંગલોમાં ઘાસ માટે જતા હતા, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થયું એટલે આ જે પ્રવૃત્તિ બંધ થઈ એટલે કે ઘેટા ચરાવવા માટે એની પાસે જે ઓપ્શન હતો એ બંધ થઈ ગયો હશે, જેના કારણે પહેલાં તો આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય છે. એટલે કે જ્યાં સુધી આલ્પલાઇન જંગલોની અંદર ઘેટાઓ ચરતા હતા ત્યારે ઘાસ છે એ પ્રમાણમાં એટલું બધું વધતું ન હતું, પરંતુ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થયું પછી ઘેટાઓની અવર જવર બંધ થઈ અને એને લીધે જે ઘાસ છે એની ધીમે ધીમે વૃદ્ધિ વધતી ગઈ અને લંબાઈને કારણે જમીન ઉપર પડી જાય છે અને નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે. એટલે કે આ જે ઘાસ જે લાંબુ વધતું જ ગયું હશે, જેની વૃદ્ધિ વધતી ગઈ અને એ જમીન ઉપર પડી ગયું અને એને લીધે આસપાસ જે નવું ઘાસ ઉગવાનું હોય એ નવું ઘાસ છે એની વૃદ્ધિ અટકી જાય છે. આમ જંગલોની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ હોય છે. પરંપરાગત એટલા માટે વાત કરી છે કે મિત્રો જો એ રાષ્ટ્રીય ઉદ્યાન ડિક્લેર ન થયું હોત તો કદાચ ઘેટાઓ ત્યાં ચરવા આવતા હોત અને તો એટલું બધું ઘાસ છે એની લંબાઈ વધતી ન હોત, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થવાને લીધે ઘેટાઓ ત્યાં આવી શકતા નહીં અને એને લીધે એ ઘાસ છે એ વધારે ઊંચું થઈ અને કોઈ પણ સંજોગોમાં નીચે પડી જતું હશે અને એને લીધે જે નવું ઘાસ ઉગવું જોઈએ એ ઉગી શકતું ન હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 આપેલો છે મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે જંગલોની અગત્યતા સમજાવો. જંગલો આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે કે જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે. મિત્રો આ વસ્તુ તમે કદાચ 6ઠા 7મા ધોરણમાંથી ભણતા આવો છો કે જંગલો જેટલો વધારે હશે એટલો વધારે સારો વરસાદ થાય છે. એ સિવાય પવનની જે ગતિ છે એ ગતિને ઘટાડી શકે છે અને આ સિવાય અગત્યનું હોય તો એ ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે. એટલે કે જમીનનું ધોવાણ હશે એ ધોવાણને કંટ્રોલ કરી નાખશે. બીજો મુદ્દો છે જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વના છે, જેમ કે વરસાદની નિયમિતતા, ભૂમિની ફળદ્રુપતા. એ પણ આપણને ખ્યાલ છે મિત્રો કે જંગલોને લીધે જે આજુબાજુનું પર્યાવરણ છે એ પર્યાવરણ એકદમ પૂરતી માત્રામાં જાળવણી થઈ શકે છે. એને લીધે વરસાદની નિયમિતતા આવશે. અત્યારે આપણે જોઈએ છે કે વરસાદ અનિયમિત થઈ ગયો છે. ઘણીવાર ખ્યાલ છે કે ચોમાસા સિવાયના સમયની અંદર પણ વરસાદ ગમે ત્યારે આવી શકે છે. એ સિવાય ચોમાસાના સમયની જો આપણે વાત કરવામાં આવે તો એમાં જે 4 મહિના હોય ક્યારેક એવું પણ બને છે કે 2 મહિના સુધી વરસાદ જ ન હોય અને 2 મહિનાની અંદર વરસાદ ફૂલ પણ હોઈ શકે. તો આ જે વરસાદની અનિયમિતતા છે એના માટે પણ ક્યાંક ને ક્યાંક જંગલો છે એ જવાબદાર કહેવાય. તો જંગલો વધારે હશે એમ વરસાદની નિયમિતતા આવી શકે. ભૂમિની ફળદ્રુપતા વધારશે. જમીનની જે ફળદ્રુપતા છે એટલે કે ખાસ કરીને એની અંદર જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોની માત્રા પણ પૂરતી માત્રામાં જળવાઈ રહેશે. ત્રીજો મુદ્દો છે જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન છે. આપણને ખ્યાલ છે કે જંગલોની અંદર ઘણા પ્રકારની વનસ્પતિઓ અને ઘણા પ્રકારના પ્રાણીઓ એ પોતાનું ત્યાં નિવાસસ્થાન હોય એટલે કે પોતાનું કુદરતી નિવાસસ્થાન છે એ માત્ર ને માત્ર જંગલો દ્વારા જ શક્ય બને છે. કારણ કે જંગલમાં જે કાંઈ વનસ્પતિ અથવા પ્રાણીઓ છે એને તમે સામાન્ય જંગલ સિવાયના વિસ્તારમાં લઈ જશો તો ત્યાં એટલો લાંબો સમય એ ટકી શકતી નથી. એટલા માટે એનું કુદરતી નિવાસસ્થાન ગણી શકાય.
જંગલમાંથી મળતા વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા, વસ્તુ સંગ્રહ કરવાની ટોપલી બનાવવા માટે થાય છે. એ આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે જંગલોમાંથી જે વાંસ મળે છે એ વાંસ વનસ્પતિનો ઉપયોગ આપણે ઝૂંપડીના ટેકા બનાવવા માટે કરી શકીએ, મજબૂત હોય એટલા માટે. આ સિવાય વસ્તુ સંગ્રહ કરવાની ટોપલીઓ, ખાસ કરીને ખાદ્ય પદાર્થો હોય તો એને સંગ્રહ કરવા માટે ટોપલીઓ બનાવવા માટે પણ તમે વાંસનો ઉપયોગ કરી શકો છો. જંગલમાંથી મળતો ઘાસચારો, ઇમારતી લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન જે મળે છે જે ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. મિત્રો, આ બધી વસ્તુ એવી છે કે જે માત્ર ને માત્ર આપણને જંગલમાંથી જ મળી આવે છે. જેમ કે ઘાસચારો, હવે જંગલની આસપાસ જે લોકો રહેતા હોય છે, જે પોતાનું આજીવિકા ચલાવતા હોય છે, એ લોકો પોતાના પ્રાણીઓ માટે ઘાસચારો એ જંગલમાંથી મળશે. ઇમારતી લાકડું છે તો એ પણ જંગલોમાંથી મળશે. ઔષધો એટલે કે દવાઓ એ પણ ત્યાં જંગલમાંથી મળશે. ગુંદર છે, રબર છે, રેઝિન એટલે કે ખાસ કરીને જે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખી શકાય રેઝિન, રાળ પ્રકારની વનસ્પતિ છે જે ખૂબ જ કિંમતી સ્ત્રોત છે અને આ કિંમતી સ્ત્રોત માત્ર ને માત્ર એને જંગલમાંથી મળી આવતું હોય છે. તો આ રીતે જંગલો છે એ આપણા માટે ખૂબ જ અગત્યના એવા સ્ત્રોત આપણે ગણી શકાય. ત્યાર પછી એનાથી વિરુદ્ધમાં પ્રશ્ન આવે છે મિત્રો, 18મો પ્રશ્ન, કે જે રીતે જંગલોની ઉપયોગિતા જોઈ એ રીતે જો જંગલોની કાપણી કરવામાં આવે તો કઈ અસર થાય. એટલા માટે તમને પ્રશ્ન નંબર 18 આપેલો છે. 18મો પ્રશ્ન છે, વન કટાઈની ગંભીર અસરો જણાવો. વન કટાઈ, કટાઈ એટલે કે કાપણી, વન એટલે કે જંગલ, જંગલોની જો કાપણી કરવામાં આવે તો એને લીધે કઈ કઈ અસરો આવે એ આપણે જાણવાનું છે. કે જંગલોનું પ્રમાણ ઘટશે તો કેવી કેવી અસરો થઈ શકે. તો પહેલું છે વરસાદનું પ્રમાણ ઘટે. પહેલું છે વરસાદનું પ્રમાણ ઘટે કે દિવસે ને દિવસે આપણે જોઈએ છે મિત્રો, વરસાદનું પ્રમાણ અનિયમિત થતું જાય છે. ઘણા પ્રદેશો એવા પણ છે કે જ્યાં અમુક સમય પૂરતું અને અમુક સમયગાળાની અંદર જ વરસાદ પડે છે. ખાસ કરીને આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ વરસાદનું પ્રમાણ છે એ અનિયમિત થઈ ગયું છે. અમુક વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ હોય છે તો જ્યારે અમુક વિસ્તારોની અંદર બહુ ઓછી માત્રામાં વરસાદ હોય છે. બીજું છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય જે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. અત્યારે આપણને ખ્યાલ છે કે વાહનો અને ઉદ્યોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. હવે આને લીધે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, આ તમામ વાયુઓનું પ્રમાણ વધશે અને એના વધવાથી વૈશ્વિક તાપમાન એટલે કે વિશ્વના તાપમાનની અંદર પણ વધારો થાય છે અને એને લીધે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. વન્યજીવોનો આશ્રય દૂર થતાં આહાર ઝાડની કળીઓ તૂટે જેથી સજીવો નાશ પામે અને લુપ્ત થાય છે. હવે મિત્રો, વન્યજીવોનો આશ્રય એટલે કે રહેઠાણ, જો જંગલોની અંદર જે કાંઈ પ્રાણીઓ રહેતા હોય અને એનું રહેઠાણ દૂર થાય તો એને આહાર ઝાડની કળીઓ તૂટે. આહાર ઝાડની કળીઓ એટલા માટે કે એક પ્રાણી છે એ બીજા પ્રાણી ઉપર નભતું હોય, બીજા પ્રાણી ઉપર ત્રીજું પ્રાણી નભતું હોય. હવે કોઈ પણ સંજોગોવશાત વચ્ચેની કડી છે એટલે કે વચ્ચેનું કોઈ પણ પ્રાણી છે એનું આશ્રય સ્થાન દૂર થયું, એનું રહેઠાણ દૂર થયું, તો હવે આગળના જે કાંઈ પ્રાણીઓ હશે એને પૂરતી માત્રામાં ખોરાક મળશે નહીં અને જો ખોરાક ન મળે તો એ સજીવો નાશપ્રાય થતા જશે એટલે કે એનું પ્રમાણ બહુ ઓછું થતું જાય, નાશ થવાને આરે હશે અને ઘણા બધા પ્રાણીઓ લુપ્ત પણ થઈ જાય છે. લુપ્ત થઈ જાય એનો મતલબ એમ કે હવે એ પૃથ્વી ઉપર ફરી પાછા આપણને જોવા મળતા નથી. જેમ કે અત્યારે આપણે ડાયનોસર વિશે સાંભળેલું છે મિત્રો, પણ આપણે એને જોયેલા નથી કારણ કે એ લુપ્ત થયેલા ગણાય છે. ત્યાર પછીનો મુદ્દો છે નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે. નિવસન તંત્ર, પછી એ નાનું નિવસન તંત્ર હોય, મોટું હોય, તળાવનું હોય, દરિયાનું હોય, કોઈ પણ એની સમતુલા ખોરવાય. સમતુલા એટલે કે એનું બેલેન્સ, એ બેલેન્સ છે એ ખોરવાઈ જશે એટલે કે બેલેન્સ છે એ સરખું રહેશે નહીં. ત્યાર પછી પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પણ પહેરે છે. પ્રાદેશિક એટલે કે આપણે જે તે પ્રદેશની અને આખા વિશ્વની જે આબોહવા હશે એ આબોહવામાં પણ ઘણો બધો ફેરફાર કરશે. વન આવરણ દૂર થવાથી ભૂમિનું ધોવાણ વધે જેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે.
વન આવરણ એટલે કે જે જંગલોનું આવરણ છે એ ધીમે ધીમે વધુને વધુ દૂર થશે અને એને લીધે જમીનનું ધોવાણ વધે અને જેટલું જમીનનું ધોવાણ વધે છે મિત્રો એટલી જ જમીનની ફળદ્રુપતા ઘટે છે. કારણ જેમાં ભૂમિની જો આપણે વાત કરવામાં આવે જમીનનું જેટલું વધારે ધોવાણ થશે એટલે કે જે ફળદ્રુપ માટી હશે એ ફળદ્રુપ માટી જેટલી વધારે ધોવાઈ જતી જશે એની સામે સામે રેતાળ પ્રદેશોનું પ્રમાણ વધશે એટલે કે કાળી માટીનું પ્રમાણ ઘટશે અને રણ પ્રદેશોનું પ્રમાણ છે એ વધશે. અને આવું થાય તો પણ આપણને ખ્યાલ છે મિત્રો કે જે આપણે જમીનમાંથી ઉપજ લેવાની હશે, જે પાક લેવાનો હશે એ પૂરતી માત્રામાં આપણે પાક લઈ શકવાના નથી. તો આ તમામ પ્રકારની અસર એ માત્ર ને માત્ર વન કટાઈ એટલે કે જંગલોની કાપણીને લીધે થતી હોય છે. ત્યાર પછી મિત્રો 16.2.2 આવેલ છે જંગલોનું વ્યવસ્થાપન એટલે કે જંગલોનું આપણે કઈ રીતે મેનેજમેન્ટ કરી શકીએ. તો એના માટે પ્રશ્ન નંબર 19 તમને આપેલો છે. ચિપકો આંદોલન સૌથી અગત્યની અને સૌથી સહેલી ટૂંકનો છે મિત્રો. ચિપકો આંદોલન જેના વિશે તમે સામાજિક વિજ્ઞાનમાં પણ અભ્યાસ કરેલો હશે. ચિપકો આંદોલન એ સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું પરિણામ છે. મિત્રો આ પણ તમે જોશો તો એક વાર્તા જેવી જ આખી બનાવેલી છે ચિપકો આંદોલન. કે ચિપકો આંદોલનનું મેઇન હેતુ એ હતો કે જે સ્થાનિક લોકો હતા, જંગલોની અંદર જે લોકો રહેતા હતા એને જંગલોમાંથી દૂર કરવાની નીતિને લીધે આ ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલા ગઢવાલના રેની નામના ગામના એક ઘટનાથી થઈ હતી. મિત્રો આ જે ચિપકો આંદોલનની શરૂઆત 1970માં થઈ હતી અને એ હિમાલયની જે ઊંચી પર્વતીય શૃંખલા એટલે કે જે પર્વતમાળા હશે ત્યાં રેની નામનું જે ગામ હતું ત્યાંથી એની શરૂઆત થઈ હતી. આ વિવાદ લાકડાના માલિકો અને સ્થાનિક લોકોની વચ્ચે થયેલો હતો. સ્થાનિક એટલે જે જંગલોમાં રહેતા હતા એ અને લાકડાના માલિકો એટલે કે ખાસ કરીને જે ઉદ્યોગપતિ હશે એના જે કાંઈ કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા હશે એને લીધે આ ઝઘડો થયો હતો. કારણ કે વૃક્ષોના જે માલિકો હતા તેઓ વૃક્ષો કાપવાનો અધિકાર આપી દેવાયો હતો. હવે જે માલિક હતા, જે વૃક્ષોના માલિક હતા એટલે કે કોન્ટ્રાક્ટર છે એને એ ખાસ કરીને નક્કી કરેલું હશે સરકાર સાથે કે ચાલો ભાઈ એ વૃક્ષો છે એને કાપવાના હશે. પરંતુ એક દિવસ માલિકોના માણસો વૃક્ષને કાપવા માટે આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. એટલે કે જે રેની નામનું ગામ હતું ત્યાં એક દિવસ જે કોન્ટ્રાક્ટરના માણસો હતા એ વૃક્ષોને કાપવા માટે આવ્યા ગામમાં, પરંતુ ત્યાં પુરુષો હાજર ન હતા. માત્ર ને માત્ર ગામની સ્ત્રીઓ એ ત્યાં હાજર હતી. કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેલાવી અને ઊભી રહી હતી. તો મિત્રો આ પણ એક વિચારવા જેવું છે કે જે તે સમયે પુરુષો ન હતા છતાં પણ જેવા કોન્ટ્રાક્ટરના માણસો વૃક્ષોને કાપવા માટે આવ્યા હશે અને ત્યાંની મહિલાઓ કોઈ પણ જાતના ડર રાખ્યા વગર ત્યાં વૃક્ષોની આસપાસ ગોઠવાઈ ગઈ અને વૃક્ષો જેટલા હતા એની ફરતે પોતાના હાથ ફેલાવી અને ઊભી રહી. માલિકોએ તેના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા. આ એટલા માટે અટકાવ્યા હશે મિત્રો કારણ કે જેટલા વૃક્ષો હતા એ દરેક વૃક્ષની ફરતે મહિલા છે એ પોતાનો હાથ ફેલાવીને ઊભી રહી હતી. એને લીધે માલિક હતા એને પોતાના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા. છેવટે માલિકોએ તેને વૃક્ષ કાપવાનું બંધ કરાવવું પડ્યું. મિત્રો આ માત્ર ને માત્ર જે કાંઈ મહિલાઓ હતી એ મહિલાઓની હિંમતને લીધે છેલ્લે માલિકે એ જે વૃક્ષો કાપવાનું કામ હતું એ વૃક્ષો કાપવાનું કામ એને બંધ કરાવવું પડ્યું. આમ આપણે જોઈ શકીએ મિત્રો કે એક નાનકડા એવા પ્રયત્નને લીધે કેટલા વૃક્ષો છે એને કાપતા છે એ અટકાવી શકાય. તો આ જે આખું આંદોલન હતું એને નામ આપ્યું હતું એણે ચિપકો આંદોલન. હવે મિત્રો વધારાનું વર્ણન છે એ આપણે પરીક્ષામાં લખવું જરૂરી નથી કે પ્રાકૃતિક સ્ત્રોતોના નિયંત્રણની આ સ્પર્ધામાં
પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનું સંરક્ષણ અનિવાર્ય છે. પ્રાકૃતિક એટલે કે જે કુદરતી સ્ત્રોતો છે એના નિયંત્રણની અંદર પુનઃપ્રાપ્ય એટલે ફરી પાછા જે મળી શકવાના છે એ સ્ત્રોતો છે એનું આપણે સારામાં સારું રક્ષણ કરવું જરૂરી છે. લાકડાના કોન્ટ્રાક્ટરોએ તે વિસ્તારના બધા વૃક્ષોને કાપી અને ધરાશાયી કર્યા હોત અને તે વિસ્તાર ક્ષેત્રને હંમેશા માટે વૃક્ષહીન કરી નાખ્યો હોત. હવે મિત્રો આપણે એવું પણ વિચારી શકીએ કે જે તે સમયે જો મહિલાઓ ત્યાં ન આવેલી હોત તો કોન્ટ્રાક્ટરના જે માણસો હતા એ માણસોએ તમામ વૃક્ષો છે એ કાપી નાખ્યા હોત અને આખું જંગલ હતું જે એને વૃક્ષહીન બનાવી દીધેલું હોત. પરંતુ એ મહિલાઓને લીધે એ તમામ વૃક્ષો છે એ બચાવી શક્યા. જ્યારે સ્થાનિક જનસમુદાય વૃક્ષોની કેટલીક શાખાઓ કે ડાળીઓ અને પર્ણોને કાપે છે. સ્થાનીય જનસમુદાય એટલે મિત્રો જંગલોમાં જે લોકો રહે છે એ લોકો માત્ર જંગલોની જે કાંઈ જરૂરી હોય શાખાઓ, ડાળીઓ કે પર્ણો એટલે કે પાંદડાને કાપે છે. એ આખા વૃક્ષોને નથી કાપતા, કારણ કે એક વૃક્ષ આપણને ખ્યાલ હશે કે એક વૃક્ષ આખું કમ્પ્લીટ બનતા ઓછામાં ઓછા 3, 4 કે 5 વર્ષ પણ થઈ શકે છે. પરંતુ મિત્રો જો એની આપણે જરૂરી હોય એટલી ડાળી કાપવામાં આવે કે થોડાક પર્ણ કાપવામાં આવે તો કાંઈ એટલું બધું વૃક્ષને નુકસાન થઈ શકતું નથી. જેથી સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની પૂર્તતા થાય છે. પૂર્તતા એટલે ત્યાં પૂરું થઈ શકે. મિત્રો તમે કોઈ ડાળી કાપેલી હશે તો એ ડાળી ફરી પાછી ઉગી શકે. પર્ણો તમે કાપેલા હશે તો એની જગ્યાએ બીજા નવા પર્ણો આવશે. પરંતુ આખું જો વૃક્ષને કાપી નાખવામાં આવે મૂળ સહિત તો એવું જ પાછું નવું વૃક્ષ બનવા માટે વધારે સમય લાગતો હોય છે. ચિપકો આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયમાં ફેલાતું ગયું તેમજ લોક સંચારે પણ તેમાં યોગદાન આપ્યું અને સરકારને આ બાબતે વિચાર કરવા માટે લાચાર કહી દીધી કે જંગલ કોનાથી છે. મિત્રો આપણને ખ્યાલ છે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે, પરંતુ મિત્રો આ તો વર્ષો પહેલાંની વાત છે. ત્યારે કદાચ સોશિયલ મીડિયા આટલું બધું હશે પણ નહીં, છતાં પણ લોકોની હિંમત જે કાંઈ હશે એને લીધે આ ચિપકો આંદોલન છે એ ઝડપથી તમામ લોકો સુધી ફેલાઈ ગયું અને છેલ્લે સરકારને પણ આ બાબતે વિચાર કરવા મૂકી દીધી કે જંગલ કોનાથી છે. તો જંગલ મિત્રો ખાસ યાદ રાખે, જંગલો માત્ર ને માત્ર સ્થાનિક લોકો છે એને લીધે જ એ જંગલો છે એ ટકી શકે છે. અને જંગલોના સ્ત્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનઃ વિચારણા કરવા માટે લાચાર બનાવ્યા હતા. એટલે કે સરકાર છે એને પોતે વિચારો કરવા લાગી હશે કે જંગલો કોનાથી છે. આ સિવાય જંગલના જે કાંઈ સ્ત્રોતો છે એનો કઈ રીતે ઉપયોગ કરવો છે એ પુનઃ વિચાર કરવા માટે પણ લાચાર બનાવી દીધી. કારણ કે આ જે સ્ત્રોત છે એ માત્ર ને માત્ર જંગલમાંથી જ મળશે અને જો જંગલોની કાપણી કરી નાખવામાં આવે તો આ સ્ત્રોત ફરી પાછો આપણને મળી શકવાનો નથી. આ માટે સરકાર પણ લાચાર બની ગઈ હશે. અનુભવે લોકોને શીખડાવી દીધું છે કે જંગલોના વિનાશથી માત્ર જંગલની હાજરી અસર પામે છે તેમ જ નથી, પરંતુ માટી કે ભૂમિની ગુણવત્તા તેમજ જલસ્ત્રોત પણ પ્રભાવિત થાય છે. એટલે કે ધીમે તમામ લોકોને ખ્યાલ આવી ગયો હશે, સરકારને પોતાને પણ ખ્યાલ આવી ગયો, લોકોને પણ ખ્યાલ આવી ગયો હશે કે જંગલોના વિનાશથી એટલે કે જંગલોનો જો નાશ થશે તો એની વિનાશથી માત્ર જંગલોની હાજરી જ અસર પામે તેમ નથી. એટલે કે જો જંગલોમાંથી વૃક્ષો જ છે એ કાપી નાખવામાં આવે તો માત્ર જંગલને જ નુકસાન થાય તેમ નથી, પરંતુ આસપાસની જે કાંઈ માટી કે જમીન હશે એની ગુણવત્તા છે એ પણ નબળી પડશે અને જળ સ્ત્રોત પણ પ્રભાવિત થાય છે. જળ સ્ત્રોત એટલે કે જે ભૂગર્ભ જળ જમીનની અંદર છે એને પણ એ વધુને વધુ અસર કરી શકે. તો આ રીતે મિત્રો જંગલોની જાળવણી છે એ ખૂબ જ જરૂરી છે અને એના માટે આપણે અલગ સમુદાયની વાત કરી, કઈ રીતે જંગલો બચે છે એની વાત કરેલી છે. તો આ રીતે મિત્રો આ ચિપકો આંદોલન પ્રશ્ન છે એ આપણા માટે અગત્યનો હતો. આભાર.